हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग. उठी गयो भाई सवार तो અને આજે છે ને શાંતિથી મસ્ત ઊંઘ ગઈ હતી. મતલબ હાલ ઉઠ્યો ને હું 8 વાગે તો બી એમને તો કે ઊંઘ આવો રાત્રે હું જલ્દી સૂઈ ગયો હતો. હેડેક હતું, મૂવી થોડી વાર જોઈ પછી મેં બંધ કરી સૂઈ ગયો હતો. જોરદાર માલિશ કરીને વખત એવું હેડી થતું હતું. બાદ માલિશ દબ્બાનો માલિશ કરીને પછી ઓછું થઈ ગયું. પછી થોડી વાર બેસ્યો, થોડી વાર ટીવી જોઈ પછી બંધ કરી દીધી ટીવી. મોબાઈલ બી 5-10 મિનિટ જોયો મેં. હા, થોડી વાર જોયો હું યુટ્યુબમાં આવવા દે ને એટલે કંઈક શીખવું, કંઈક સોફ્ટવેર વિશે શીખવું હતું મારા ડિઝાઇન વિશે જોયું થોડી વાર. બાકી બંધ કરીને પછી સૂઈ ગયો જલ્દીથી. 11:30 પહેલાં સૂઈ ગયો તો 11 વાગે સમથિંગ મને બી યાદ નહીં ગમે તે 11:30. એટલે બદામ લાવે ને, બદામ મમ્મી કહે કે પાણીમાં ફળ લાવી દેજે, ખાધું વધારે નહીં ખાધું. તમે કીધું વધારે પડતી બુદ્ધિ દ્વારા એ અંબે પેલું થોડું એ બદામ વધારે નાખવાય, સ્ટ્રોંગ આવે એટલે. અમારે તો ટીવચ બદામ ને દ્રાક્ષ ચાલતા વેળા ખાવાની એટલે તો બંને લઈને આવ્યો. કચોરી ખાઈએ, નાસ્તો કરી દઉં, બિસ્કિટ બી ભર દઉં. સાંજે ચલો 4 ડબ્બા કંઈ વાંધો નહીં. ચલો કંઈ જલ્દી રેડી વેડી થઈ જઈએ, મળીએ. વિશ્વસનો કોલ આવ્યો હતો યાર, કાલે પરમ દિવસ બી આવ્યો હતો, કાલે બી 2 વાર ફોન આવ્યા. એનું કોલ બેક કરવાનું બાકી છે, આજે ફાઇનલી કરવું પડે યાર. કેમ રહી જાય છે, કાલે લેટ થઈ ગયું ને એટલે ઘરે આવ્યા ને બેનનો ફોન લગાવ્યો પેલા વશિષ્ઠને જોવા માટે ભાણે સાથે. એટલે વાંધો નહીં, ચલો મળીએ. રેડી વેડી થઈને તો પૂછો કે હેલો ગાઈસ, રેડી વેડી થઈ ગઈ નીકળો ઓફિસ. અને આજે ટાઈમ મળ્યો ને તો 5 મિનિટમાં જમા જ ને ઓફિસ સીધે જઈને આવીશ. અને સાંજે કંઈક શૂટ કરવું પડશે. આજ કંઈક રીલ બનાવીએ, કંઈક બનાવીએ. એ કંઈ કોન્ટેન્ટ વિચાર નહીં બંધ થઈ ગઈ, કંઈક નાખીશું. ચલો મળો. બીજો જે ટાઈમ લાગશે તો કંઈક જોઈશું, કોન્ટેન્ટ વિચારશું. કંઈક બનાવવું પડશે. બહુ દિવસ થઈ ગયા નવા ઘરે એમ તો મતલબ બીજું કંઈ શૂટ જ નહીં કરે. બેન નવરાત્રિમાં કોન્ટેન્ટ બનાવતા એના પહેલાં એક બનાવ્યો હતો. પછી બાય આ બુલેટવાળો ટ્રાન્ઝેક્શન માટે ટકલુવાળો. પછી તો કંઈ એટલું યાદ નહીં. ક્લીન ક્લીન કરી દે ને સ્વીચ એટલે મસ્ત લાગે. ચાલો એ ઠંડીમાં છે ને ઠંડીમાં ગાડી ચીપથી ચાલતી એકદમ એ ખડી જાય ને કોઈ પવન આવે છે. ચલો નીકળીએ, હેન્ડ ગ્લોવ્સ પહેરી દઈએ. આજે ભાઈ હા બસ એમાં તો મંગળવાર છે, બહાર ઉજવવું પડે પણ નહીં નથી નથી પકડાઈ ગયા. આજે એમાં તો મંગળવાર છે, બહાર ઉજવવું પડે પણ ગાડી આવી ગઈ છે. ઠંડી લાગે છે ને આજે ટ્રાફિક ઓછું હતું ને, એટલું બધું નહોતું. કાલ જ બી નહોતું ઘરે જતા. ચલો તમને મને જઈને કામ છે. ઠંડી લાગે છે, ટ્રાફિક નહીં. ઠંડી લાગે, ટ્રાફિક તો નહીં. ગાઈઝ અમે મૂન સતુમાં બંને જઈએ VSLમાં એક ઓવન લેવા માટે. મેડમને 5-6 વર્ષ અહીંયા જોબ કરી અને એમને રિઝાઇન મૂકીને પૂરું કરીએ, મતલબ વિદાય તમારામાં રાખવાનું છે 31st ઉપર. એ તો જતા ને દિવાળી પછી આવતા જ નહોતા. આ તો એવું કંઈક હતું, થોડા દિવસનું બધું હતું, તેના માટે ગિફ્ટ લેવા જઈએ છીએ અમને. 31st ઉપર સરના ફાર્મ હાઉસ ઉપર પાર્ટી રાખી છે, એવું કંઈક છે. સચિનભાઈ આવે છે, બીજી એ બંને બાઇક લઈ લીધી. મારે પેલી એક્ટિવામાં બ્રેક નહીં લાગતી કંપનીમાં. મેં કીધું બાઇક લઈ લો ને, ના કાંઈ કુદ ના ચાલો. એ લોકો આવ્યા બંને ટીવી જોતા છીએ.
એમને ટીવી જોઈએ કે જોતા જઈએ ઉપર જઈએ ઓવન વાળું બધું ઉપર છે ઓવન લેવા આવ્યા એની કેસ લિમિટ જે મેં દીધી ને એ તો અહીંયા છે અહીંયા અમુક હોય ને અમુક જ બ્રાન્ડ હોય અલગ અલગ જે ક્રોમામાં રિલાયન્સ મતલબ નામ અલગ હોય બધું સેલ્સ ઇન્ડિયા ને વિજય સેલ્સમાં બધું સેમ ટુ સેમ હોય છે આ લીધી છે મેં આટલી સાઈઝ લઈ લઈએ આપણે સારું કે સર આવું જોવા તો એન્ટરટેનમેન્ટ માટે ચલો ઉપર જઈએ હોમ થિયેટર આપણે 31st પાર્ટી માટે લેવાની છે સ્પીકર વિકર આવાંદા ચાલો અને ઓવન આઈ પ્રાઇસ તો જો એ લુક વાઇઝ આપણા નોર્મલ મારા બેનનો મોકલી મારા બેન છે આપણને એ જ કે જીએસટી વાળું 5,900 હા કેટલામાં પડે એમ ચલો પછી કેટલું પડે તમને તો કાલે 900 માં પડશે આપણે જીએસટી કેટલું બાદ મળશે જોવાનું ચલો નંબર આપી દો વાત કરી લે અચ્છા સાચા જ ને એ ભાઈ ઉતરી જેલું કાઢે જેવું મોટું કરી દીધું જવાને એ પીના ઉતરી જેલું કરે જેવું મોટું કરી દીધું જવાને કોણ લાઈ આલવાનું છે ઓને ઓવાનું પર ગાજરનો હલવો બનાવવા માટે ગાજરનો હલવો નહીં બનાવ બટાકાનો બનાવ ચલો फाइनली बुक खराब रहा मैं जाते कहीं बुक कर दो यार दररोज पूछ કરી કહી લો પણ સારું છે વાત તો ચલો હા ऐसा है कि तू गेल जन खा जो એટલે गेल जन ખાવું પડે ને વચન અંકલ ટેનો કઈ નહીં બસ કે શાંતિ કઈ નહીં સીધું ઘેર જવાનું સમજાય હતું દેશી સ્ટેટમાં જવાનું છે ચલો ડીમાર્ટ આવ્યો હતો પેલો કાલે નાસ્તો નહોતો ને એ આજે આવી ગઈ મેં કીધું કાલે કાર્ટૂન આવી ગયા છે પણ રાત્રે ખુલશે એમ કાર્ટૂન જો લેતો જાઉં નહીં આવી ગયો ઘરે એક છોકરો મસ્તી કરતો એક્ટિવા ઉપર ના હું છોકરો મતલબ કોના જેવું રહે ભાવના કરતો થોડો મોટો છે બસ કરતો થોડો એક બે ફર્સ્ટ યર સેકન્ડમાં છે એક્ટિવા ઉપર એક્ટિવાની અગાની ભીડ ઉપર ચડતું મેં કીધું તૂટી જશે એમ લોકો એવું શું દેખાડ મારી ઈચ્છા એ તું કર તારી ઈચ્છા એ કોઈને ડેમેજ કરते हैं ना आगे अलग एक एसएस टूटा ना आगे जल्दी પણ અમદાવાદનું પાણી એટલું કરે તો બતાતા હજી કરવું અમે તો અમુક ખણાલામાં સચિનભાઈ બે બહાર ગયા ને પછી ભજીયાને બધું લઈને આવ્યા હતા ફેટફૂલ સોળે આવ્યા હતા ઉપર પણ લેટ આવ્યા હતા એટલે ઠંડા થઈ ગયા ગાઈસ હું ગયો તો ડીમાર્ટ થોડું પેલું સામાન લેવાનું હતું ને એટલે કાલે ગયું હતું જે ચવાનું લેવાનું હતું ને માટે સ્ટોક હતું એને મેં કીધું કાર્ટૂન આવી ગયા છે કાર્ટૂન 11 વાગે ખુલશે એમ બંધ થઈ જશે ને એટલે સામાન રાત્રે રીલોડ થાય બધું મતલબ સામાન ઉતારીને ચલાવો મૂકવું એમ દરરોજ રાત્રે 10 વાગે પછી 11 વાગે સમથિંગ એ આવો કે મોર્નિંગમાં પહેલું ટેમ્પો એનું દરરોજ કેટલી કમાણી થતી હશે અમે એક દિવસ ચેક કરાવતા એક દિવસ બધા બહુ જ ચલો મળીએ ફ્રેશ થઈને શાંતિ ઓકે હેલો આઈઝીસ મેં જમી લીધું ને હું છે ને શાંતિથી વ્લોગ જોતો જમતા વ્લોગ બાકી તો મને પછી વ્લોગ જોઈ લઉં પછી છે ને ફ્રેશ આપણે ક્લીન અપ કરવું હતું ભાઈ શાંતિથી બ્લેન્કેટ લેતા અંદરથી આમ કર્યું કમ્પ્લીટ આમ ગોળ ઉડી લીધું પછી શાંતિથી આમ જોયું હું આપણે વ્લોગ શાંતિથી જોરદાર ઠંડી લાગે છે બંને રૂમના દરવાજા બરવાજા બધું બંધ કરી દીધું મને યાર કર્ટન હાલ ગમતા નહીં ઠંડી લાગે છે કર્ટન વગર તો જોઈએ
સન્ડે ટાઈમ મળશે તો કટન જોઈશું, લાવી દઈશું કટન. પણ ડખા લગાવવાના ડખા છે યાર. પેલા રાહુલભાઈ કે આવું આવતા જ નહીં યાર. એક તો પછી અમે લોકો ગયા હતા પેલું લેવા ઓવન, તે ઓવન કાલે આવશે. એ બુક તો નહોતું કરીશ, આવ્યા પાછું સચિનભાઈ કહ્યું કે લઈ લઈએ ઓવન એમ, ઓવન જ લઈ લઈએ એમ. મેં કીધું જે લેવો નંબર આપું તમને તમે વાત કરી લેજો, કેમ કે મારો નંબર આપ્યો તે. કેમ કે વિજય સેલ્સમાં તો હું નહીં ઓળખતું કોઈને, પણ ક્રોમામાં રિલાયન્સમાં ઓળખાણ છે મારી, નંબર બી હતા ડીલરોને એવી રીતે. ને હાલો એ બધું જો દિલ્હી હાલ એવી ઠંડી લાગે ને 31 કંઈક પ્લાનિંગ છે બધાનો ઓફિસવાળાનો. એટલે એક મેડમનું પેલું કહેવાય વિદ્યાસા મેડમ મેં કીધું હતું ને એવું છે કે પાર્ટી જોઈશું. કેમ કે ટ્યુઝડે આ સરે જ કીધું છે કે પાર્ટી 31 એના ફાર્મ હાઉસ બરાબર જોઈએ શું થાય છે શું નહીં. મેન સર હશે ને સરના પપ્પા તો કોઈ કંઈ બી નહીં બોલા, શાંતિથી ચૂપચાપ ભૂડે છે. યાર ઠંડી જોરદાર લાગે, હુડી પેડું પડશે. અમે શાંતિથી વ્લોગ જોઉં છું. હાલ મેં મ્યુટ કર્યું છે યાર. માય ફેવરેટ વ્લોગ્સ. और खूब सारी गलत कोई बात नहीं, मुझे बड़ी खुशी हुई आप छोड़ के. એવું જોઈએ કંઈ વાંધો નહીં. પેલા બે આવવાના છે દોસ્તારો મારા, પણ હજી આવ્યા નહીં, શું કરીએ. આવું કરું છું. આવું જો આ સેટરડે સન્ડે હું કદાચ બહાર જવાનું, નેક્સ્ટ સેટરડે સન્ડે ફંક્શનમાં જવાનું છે. એના નેક્સ્ટ સેટરડે સન્ડે આવું હોય તો આવશે બંને. તો મેં કીધું છે વિશ્વાસ ના જો કોલ લગાવવો પડે યાદ કરીને યાર. કેમ કઈ વાત છે દરેક દિવસે કોલ બેક કરીને રહી જાય છે યાર. ચલો મળીએ ગાઈસ. આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. કાલે મળે નવા વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.